વેલકમ માય યુટ્યુબ ચેનલ માય ડિયર સ્ટુડન્ટ્સ. આજે આપણે ચેપ્ટર 5 લિક્વિડેટરના હિસાબોનો છેલ્લો દાખલો જોઈ લઈએ. આ દાખલાની અંદર શેર મૂડી સિવાય બીજી કોઈ વિગત આપેલ નથી પ્રેફરન્શિયલ શેર હોલ્ડરો, નથી બિન સલામત શેર હોલ્ડરો, નથી ડિબેન્ચર, કાંઈ પણ નથી. ઇક્વિટી શેર હોલ્ડરોની કિંમત આપેલી છે અને એના આધારે એક બેંકની સિલક આપી દીધેલી છે હાથ ઉપર રોકડ. તો કેટલા રૂપિયા ચૂકવાશે અને મૂડી તૂટ કેટલી આવશે એટલું શોધવાનું છે. તો મિત્રો સૌથી પહેલાં જોઈએ તો એના રકમની અંદર તમને એકદમ નાનકડી જ રકમ છે. ઉદાહરણ નંબર 15 એ આપણે જોઈ લઈએ. એકદમ સીધી ને સરળ ABCD 4 પ્રકારના શેર છે. શેરની સંખ્યા આપી દીધેલી છે. દાર્શનિક કિંમતને સામે વસૂલ આવેલા પૈસા આપેલા છે. યુનિવર્સિટીમાં 3 વખત પૂછાઈ ગયેલું છે. તો આવક જાવકનું પત્રક બનાવવાનું છે. તો મિત્રો પહેલાં તો આપણે ઇક્વિટી શેરોને પરત કરવાના કેટલા થશે? તો જે વસૂલ કર્યા છે એ પરત કરવાના થાય. તો ભરપાઈ થયેલી રકમ કેટલી છે જોઈ લઈએ. એ પ્રકારમાં 75, બીમાં 60, છેલ્લી કોલમમાં આપેલા જોઈ લો 35 ને 5. એનો ગુણાકાર કરશું 6 લાખ. અહીંયા 3,60,000. સી પ્રકાર 1,40,000 અને ડી પ્રકાર 10,000. 1 લાખ. ટોટલ 12 લાખ રૂપિયા. 6, 9, 10 ને 11 ને 60, 40, 12 બરાબર છે. એટલે 1 લાખ થાય. 12 લાખ રૂપિયા છે ને હાથ ઉપર રોકડ બેંકમાં ઉપર લખેલી છે સૂચના કે 6,72,000 રોકડા છે હાથ ઉપર. તો આપણી પાસે ચૂકવાના 12 છે 672. તો તૂટ્યા કેટલા? 5,28,000 5,28,000 મૂડી તૂટ થઈ. તો 5,28,000 મૂડી તૂટને કેવી રીતે વેચવી? તમે દાર્શનિક કિંમત બધાની જો અલગ અલગ આપી 100, 75, 50, 10. તો દાર્શનિક કિંમત પહેલાં આપણે દાર્શનિક કિંમત ઉપરથી દાર્શનિક કિંમત એટલે શેરની સંખ્યા ઉપર નહીં થાય પણ એની દાર્શનિક કિંમત ઉપર શોધવી પડે. આપણે ઘણી વખત શેરની સંખ્યા ઉપર કરતા હતા 8 છે 14 ને 4 એવી રીતે એમાં નહીં થાય. તો આમાં દાર્શનિક કિંમત પહેલી શોધવી પડશે. એટલે જે દાર્શનિક કિંમત છે એને શેરની સંખ્યા વડે ગુણીએ તો 8,000 આની દાર્શનિક કિંમત 8 લાખ. 6,000 છે એની દાર્શનિક કિંમત 75, 4,50,000. વસૂલ આવેલી નહીં દાર્શનિક કિંમત છે કોલમ નંબર 3 પ્રમાણે 4,000 ગુણ્યા 50 2 લાખ અને 2 લાખ ગુણ્યા 10 20,000 ગુણ્યા 10 એટલે 2 લાખ. એટલે 4 મહિના કાઢી નાખો તો 80, 45, 20, 20 આ બધાને 5 વડે ભાગો 16, 85, 9, 45, 4, 25, 4, 16 જેમ 9 જેમ 4 જેમ 4 કુલ 33 થાય. એટલે 4, 16, 33 અંશ, 9, 33 અંશ, 4, 33 અંશ ને 4, 33 અંશ. એ ABCD ને ભાગ આવશે. મૂડી તૂટ આપણી 5,28 છે એ લખી અને જોઈએ તો ગુણાકાર તો 2, 56, 1, 44, 64,000 એ 40 શેરોને પરત આવશે. એ લોકો રકમ કેટલી પરત કરવાની થશે? આના 6 લાખ વસૂલાયેલા છે જોઈ લો. એમાં એની મૂડી તૂટ 2,56,000 પ્લસ આવશે. આમાં બધામાં પ્લસ જ છે. જો મૂડી તૂટ બધાની ઓછી આના ભરાયેલા બધાને વધારે પૈસા છે. આના 3,60,000 મૂડી તૂટ 1,44 બાદ કરી આટલા ચૂકવવા પડશે. આના 1,40 છે મૂડી તૂટ 63,000 આવી 76,000 ચૂકવવા પડશે. ડીના 1 લાખ છે મૂડી તૂટ 63,000 આવી 36,000 ચૂકવવા પડશે. બધાના પ્લસ છે એટલે બધાને આપણે આપવા પડશે. તો બસ હાથ ઉપર રોકડ એકદમ ઇઝી ને સરળ પાકું સરળ આપણે આવક જાવક પત્ર બીજું કાંઈ છે જ નહીં, કોઈ માહિતી જ નથી. હાથ ઉપર રોકડ લખી સામે જે ચૂકવવાના છે એ આપણે લખી નાખ્યા. આપણું ટોટલ મળી જાય છે. તો આપણો દાખલો સાચો થઈ ગયો બરાબર. તો મિત્રો આ છેલ્લો દાખલો હતો. એ દાખલાની આપણે 15 રૂપિયાની કયા છે આ સ્વાધ્યાયના અને IMP પ્રશ્નો પહેલાં મેં પરીક્ષા વખતે આપી દીધેલા છે. એટલે હવે પ્રશ્નો કે નહીં આપું બરાબર છે. તમે વિડીયોમાં આપેલા છે અલગ રીતે મેં આપેલા છે. નથી આપ્યા એના મેં આપી દીધા બરાબર છે. આનાથી અગાઉનું ચેપ્ટર હતું વીજળીના હિસાબો એના મેં આપી દીધું. જ્યારે આના તો અગાઉ અપાઈ ગયા છે એટલે વારંવાર દેવા કોઈ મતલબ નથી. હવે અહીંયા કોર્સ પૂરો થાય છે. તમારા 5 સ્વાધ્યાય યુનિટ 4 પૂરા થાય છે. હવે તમને કોઈ જાતની તકલીફ હોય કોઈ પણ દાખલા સ્વાધ્યાયના ગણતા પહેલાં તમને કાંઈ ના આવડતો હોય તો કોમેન્ટમાં લખજો. પરીક્ષા વખતે તમને હું જરૂરથી જવાબ આપીશ. ગમે ત્યારે લખો. હવે કાંઈ આગળ ચલાવવામાં આવશે નહીં. કોર્સ પૂરો થઈ ગયો છે. હું વચ્ચે રોજ એક વિડીયો શોર્ટ વિડીયો દ્વારા અથવા તો લોંગ દ્વારા તમને સ્વાધ્યાયના દાખલા કોમેન્ટ આવશે તો કોમેન્ટ નહીં તો મને કોઈ અગત્યના લાગશે એવા ગણીને મૂકતો આવીશ. તો વિડીયો જોતા રહેજો પાછા બરાબર છે. એ વેબસાઇટ જોતા રહેજો તમને ખ્યાલ આવે. કોઈ કોમેન્ટ કરી હશે તો એના નહીંતર પછી હું ચેપ્ટર નંબર 1 થી જે અગત્યના લાગશે એ પ્રમાણે એક દાખલો કરીને મૂકતો આવીશ અને બીજા શોર્ટ વિડીયો પણ બનાવીશ થિયરિકલના.
અને બીજો કોઈ સબ્જેક્ટ હોય, અર્થશાસ્ત્ર કે એવું તમને કોઈ કોમેન્ટ લાગતું હોય તો એના પણ શોર્ટ વિડીયો દ્વારા પ્રશ્નોની ચર્ચા મૂકી દઉં. જો તમારી ઈચ્છા હોય તો જણાવજો કમેન્ટમાં, તો એ પણ આપણે શરૂ કરશું. જય સિયારામ, જય દ્વારિકાધીશ. બેસ્ટ ઓફ લક ફોર એન્યુઅલ એક્ઝામ. બરાબર છે? તો મિત્રો જરૂરથી મારા વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને લાઈક કરવાનું કહેજો, સબસ્ક્રાઈબ કરવાનું કહેજો. હવે તો આપણે વિડીયો ઉપર મળતા હતા, પણ હવે રૂબરૂ તો આમ ફેસ ટુ ફેસ મળવાનું વિડીયો દ્વારા ક્યારેક થશે. આપણે જે રનિંગ જે ચાલતું હતું એ હવે ધીરે ધીરે એક વિડીયોથી ચાલશે. તો તમે જોતા રહેજો એ હું તમને વિનંતી કરું છું. કોઈ પણ જાતની તકલીફ હોય કોઈ પણ વિષયમાં એ પણ તમે લખતા રહેશો તો એ પ્રમાણે તમને જવાબ મળતો રહેશે. તો તમે એક માર્ગદર્શક વડીલ છો એ રીતે હું તમને મારા શિષ્યગણ માનું છું. તો એ પ્રમાણે તમે જો વર્તન કરશો તો જરૂરથી મજા આવશે, તમને પણ મજા આવશે. તો મિત્રો જય સિયારામ, જય દ્વારિકાધીશ.